આ દીલા લૂમે ઝૂમે પાક્યા છે, પણ દીલા શરબતમાં કાંઈ આવે છે, પણ જેટ ઉપર તાળું દીધું છે. પણ દીલા ધ્યાનમાં આવ્યા છે સરસ મજાના. ગામનાની કુંડળે ખોટિયાના કામે આવ્યા છે. મારા ફૈબા ઓફ થઈ ગયા હતા તે હું ખોટખરાના કામે આવી છું. પછી જીવનમાં બધું આવવાનું છે. સારું માળા પ્રસંગ ઉકેલવા જ પડે અને જવું પડે વ્યવહાર હાંસવા. મોળા પ્રસંગના વ્યવહાર હાંસી આવ્યા અને હવે જઈએ છીએ વડલીમાં. અહીંયા માતાજીને નવરંગો માંડવો છે, તો દર્શન કરીશું, તમને પણ કરાવીશું. તો મારા વિડીયોમાં બનાવી રહેજો. સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેવું સરસ મજાનું શરબત. અને વડલીમાં અહીંયા જાત્રાવાસી ઘણા આમ તો માતાજીને દર્શન કરવા જાય છે, માતાજીના માંડવાની મોજ માણવા જાય. અને સરસ મજાનું શરબત. અને મને મેં તો 3 ઠપકારી દીધા, એ 3 પ્યાલા પી દીધા મેં તો. વાહ મોજ વાહ, જય માતાજી. ઢીંગલી રમકડામાં ઠેક ઠેકાણે રમકડા જોવા મળે છે, સરસ મજાની વસ્તુ. તો હાલ વડલી ગામે પહોંચી ગયા છે અને થોડી વારમાં માતાજીને માંડવે પણ પહોંચી જાય છે. તો જેમ રસોડું પણ શરૂ છે અને લોટના આટા બાંધવાનું મશીન પણ શરૂ છે. બરોબર ટ્રેક્ટર ગોઠવાઈ ગયા છે નાતમાં ફરી. સરસ મજાના રસોડા કરે છે. પૂરીનો લોટ અહીંયા પણ દાળ તૈયાર થઈ ગઈ સરસ મજાની. વાળું ગ્રુપ બરાબર કામે લાગી ગયું છે અને નાના મોટા હવ કામે લાગી ગયા છે. તો આ જાનભાઈ માના ગામનું ગ્રુપ લાગી ગયું છે કામે સરસ મજાનું. આ તમને માં ભગવતી જાજી શક્તિ આપે, જાજી ભક્તિ આપે. માતાજી તમને મારા બાપ ખૂબ કામ કરો. અને આયુના નેહડા વાળ્યું ને આયુના નેહડામાં આવે એમાં શું ઘટવાનું છે? અમારા ગામનો નેહડો મારા બાપ. તો માતાજીનો માંડવો પણ ધીરે ધીરે શરૂ થવા જઈ રહ્યો છે. તો આપણે નાજને નિહાળીએ. માતાજીના દીધેલા બાળકો છે બધા એ માતા માતાના
આશરો છે અને માતાજીનો નવરંગો માંડવો છે. હર કોઈ માનવીઓ ભેળા થયા છે, લાખો શ્રદ્ધાળુ ભાવિ ભક્તો ભેગા એકઠા થયા છે. તો માતાજીના માંડવાની મોજ મેં પણ માણી, તમે પણ માણજો. અને ભોજનશાળામાં અત્યારે જમવા ભાણું પડી ગયું છે. જેને જમવું હોય ભોજનશાળામાં હાજર થઈ અને માતાજીની પ્રસાદ લેવા પધારજો. ભાવભર્યું આમંત્રણ છે. અને ગોપી મંડળ સરસ મજાનું રીંગણાનું કટિંગ કરી રહ્યા છે. એ આ તો માતાજી મેલડી માનો નવરંગો માંડવો, માતાજીની મોજ છે. હવે કોઈ માણે મેલડીમાંનું સ્વરૂપ હોય એમાં કાંઈ ઘટે નહીં. માતાજીને ગોતવા જવાના, માતાજી આપણી તો તમે માનો તો સરસ મજાના. એ માં મેલડી દર્શન થઈ ગયા. આમાં ક્યાં માતાજીને ગોતવા જવાનું? ભાવ હોય તો માતાજી આમાં દર્શન આપે. ક્યાંકથી ખેતરને વાડીમાં ઢગલા કરાવી દીધા હો. આ તો આપણે નિમિત્ત બન્યા હોય લેવા જવું પડે, બાકી આપણી થાય નહીં. કાંઈ માતાજીનું બધું આયોજન કરેલું હોય અને માતાજી હાજરા હજુ આટલા બધા આયોજનમાં આપણે તો ક્યાં આમાં કરવાના છે? તો મેલડી માં કહેતા ને મને હાથે નાનપણ સાંભળે, પછી મોટપની મજા એ મને કરવી ને લાગે ખગડા. તો મેલડી માનો વડલીનો દરબાર છે. આમાં તો હર કોઈ મોજ માણે અને મારી ભગવતી દર્શન આપી દે તો વાર ન લાગે. પણ આપણે એને ઓળખતા નથી. આટલું બધું આયોજન હોય એમાં માં ન હોય તો આપણને કેમ ગમતું હોય? માં હોય જ તે, પણ આપણા કમનસીબે આપણને દર્શન ન થાય ને ભાગશાળી હોય ને દર્શન થઈ જાય. એ આ તો મેલડી માનો માંડવા નવરંગી અને માં ભગવતી મેલડી નવખંડમાંથી માતાજીઓને ગોતીને લઈ આવે. કોઈ પણ રૂપમાં આપણને દર્શન થઈ જાય. તો આ તો મેલડી માનો માંડવો છે નવરંગો. અને આ તો જાગતી જોત્યું છે. આમાં ક્યારે દર્શન થઈ જાય મારી ભગવતીઓના? તો આમાં એક મેલડી માને અને એક મેલડી માના મને દર્શન થઈ ગયા. તો આ મેલડીમાં બધો નવદુર્ગા અહીંયા રાસ લે છે. માતાજીનો દેવનો દરબાર છે. તો દેવ્યું તો ભેગ્યું થાય સરસ. માતાજી અત્યારે નવરંગા માંડવામાં રમવા જવા જઈ રહ્યું છે. સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો આવો છો દર્શનનો લાભ લેવા. પણ હું પણ જવાની છું. તો સરસ મજાનું 64 જોગણીઓ તૈયાર થઈ ગયું છે એક સાથે. અને મારી ભગવતી હાથ દીધો હોય એટલે ખૂણેથી મારી ભગવતી સાંભળી ગયું હોય માતાજીનો હાથ એટલે રમવા પધાર્યા છે. તો હું પણ દર્શન કરવા જઈ રહી છું. તો હાલો જઈ માતાજીના માંડવે નવરંગે દર્શન કરીશું. જ્યારે હું આવતો ત્યારે એવો વિચાર હતો કે હું અહીંયા કેમ પહોંચીશ, બાબરા હું કેમ પહોંચીશ એવો મને વિચાર હતો. કારણ કે મારી પાસે કે અત્યારે ગાડી નહોતી. કોક આપને આ બધી જોગમાયાની કૃપા થાય તો કોક આપને વાહન આપે તો માગીને વાહન લઈને હું બાબરા મઢે અને અહીંયા આરતી કરવા આવતો. રાત્રે ત્યાંથી નીકળતો, આરતી કરતો. આરતી સવારે વહેલી કરી મઢે જાઓ, મઢે જઈને પાછો રાજકોટ જાઓ અને માની જે કાંઈ આસ હોય એ આસ લઈને જાઓ કે માં બધાયનું તે સારું કર્યું છે મારા ને મારા પરિવાર માટે. તને એવી શું તકલીફ છે કે અમારે 2 ટાઈમ માટે પણ મહેનત કરવી પડે અને તું બધાને ભરીને આપસ. પણ માએ જે વાત સાંભળી, શું સાંભળી મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે મેં એમ કીધું હું તારો છું, જેવો છું ને માં તું મને સ્વીકારી લે. જેવો છું એવો તારો છું, તું સ્વીકારી લે. અને એને જે રીતે મને સ્વીકાર્યો અને આજે એ બધાની જે કાંઈ મેં નામ લીધા અને વડલીવાળી માં અને ચામુંડમાની કૃપા થઈ, મોમાઈમાની કૃપા થઈ અને આજે અહીંયા માતાજીના આવા સરસ પ્રસંગ, માનું સરસ ધામ બન્યું, બાબરા સરસ મઢ બન્યો અને દીકરીઓના સરસ અહીંયા માતાજીના આંગણેથી પહેણીને એનો ઘર સંસાર ચલાવે છે.
તો બધાને હું એમ કહું છું કે મારી પાસે કાંઈ નહોતું, ખાલી ભક્તિ હતી. તો ભક્તિમાં એવી શક્તિ છે. આજે મને અહીંયા સુધી પહોંચાડ્યો માએ, તમને પહોંચાડશે, તમારા દીકરા દીકરીને પહોંચાડશે, તમારા માતા પિતાને પહોંચાડશે, તમારા ભાઈઓને ભૈરુબંધ માટે. આજે 24 કલાક જ્યારે આ થાંભલી રૂપી માનો બેસણું છે, થાંભલી રૂપી બેસણું એટલે પ્રકૃતિમાં જ્યાં જ્યાં તત્વ છે, પંચ તત્વ, એ માના સ્વરૂપ છે. આ ભૂમિ છે એ માનું સ્વરૂપ છે, આકાશ છે એ માનું સ્વરૂપ છે, આ જલ એટલે પાણી એ માનું સ્વરૂપ છે, વાયુ એ પવન કયો એ માનું સ્વરૂપ છે, આ ઝાડ પાન ને થડ છે એ માનું સ્વરૂપ છે. બધા સ્વરૂપ છે એ મા પાર્વતીના છે. પંચ તત્વોમાં માતાજી પાર્વતી રૂપે બિરાજમાન છે. મૂળ શક્તિ છે પાર્વતી, પાર્વતીમાંથી મા કાળી થઈ, મા કાળીમાંથી ચામુંડા થઈ, ચામુંડામાંથી અંબા થઈ, અંબામાંથી અંબાલિકા થઈ, એમાંથી મા કાળીમાંથી 10મા વિદ્યા થઈ, અને એ 10મા વિદ્યામાંથી નવદુર્ગા થઈ, નવદુર્ગામાંથી પાછી મા કાળી થઈ, મા કાળીમાંથી જ્યારે દૈત્ય નામના રાક્ષસ જ્યારે નવદુર્ગાને સહાર નથી કરી શકતા, વડલી માને ભોજન દેશું લાપસી રે, વડલી માને ભોજન દેશું લાપસી રે, મેલડી માને ભોજન દેશું લાપસી રે, વડલી માને ભોજન દેશું લાપસી રે. દાદા મહતિયાને કદી ગલા ધૂપ રે, દાદા મહતિયાને કદી ગલા ધૂપ રે, મારે વડલો રે જોવો છે મેલડી માતનો 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 રે. જય હો વડલી રાણી, વડલી રાણી. સરસ મજાનો મહાપ્રસાદ બપોરનો વડલી માએ 64 જોગણી સરસ મજાની વાસ લેતી.